બનાસકાંઠામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિનુભાઈ પટેલે શિક્ષકો માટે એક મહત્વનો પરિપત્ર જારી કર્યો છે। આ પરિપત્રને લઈને શિક્ષકોમાં નારાજગી જોવા મળી રહી છે। પરિપત્ર મુજબ વસ્તી ગણતરી સહિતની કોઈપણ કામગીરી શાળા સમય દરમિયાન કરવી નહીં। તે માટે શાળા શરૂ થાય તે પહેલા અથવા શાળા સમય પૂરો થાય બાદ જ કામગીરી કરવાની રહેશે। આ ઉપરાંત શાળા સમય દરમિયાન શિક્ષકોએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે। રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના અધ્યક્ષ અભિરાજ પટેલે જણાવ્યું કે શિક્ષકોની મુખ્ય ફરિયાદ છે કે અંતરિયાળ વિસ્તારોમાં 1-2 કિલોમીટરથી વધુ અંતરે રહેણાંક વસ્તી હોય છે। શાળા સમય પૂરો થયા પછી ત્યાં પહોંચવું અને નિયત સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવું મુશ્કેલ છે। ત્યારે રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘના પ્રતિનિધિઓએ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મળીને વિસ્તૃત રજૂઆત કરી છે અને પરિપત્રમાં ફેરફારની માંગ કરાઈ છે। આ બાબતે વસ્તી ગણતરીની જે કામગીરી છે એની અંદર બહેનોનો પણ મોટા ભાગના હુકમો કરવામાં આવે છે। હવે વસ્તી ગણતરીની કામોની અંદર ડોર ટુ ડોર જઈને ઘર ટુ ઘર જઈને કામગીરી જ્યારે કરવાની થાય ત્યારે જે પ્રકારે એસઆઈઆરની અંદર પણ ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા પ્રકારના પ્રશ્નો ઉદ્ભવ્યા હતા। તો આ પ્રકારે મેં અગાઉ પણ રજૂઆતો વહીવટીતંત્ર સમક્ષ કરી હતી ને એ પ્રકારે ત્યાં સૂચના એવી આપવામાં આવી હતી કે ભાઈ જે પણ કામગીરી છે એને ફરજના ભાગરૂપે વસ્તી ગણતરીની કામગીરીને ગણવી। પરંતુ ગઈકાલે જે પ્રકારનો પરિપત્ર થયો છે એના કારણે બનાસકાંઠા જિલ્લાના પ્રાથમિક શિક્ષકોમાં ભારેલો અગ્નિ અને રોષ ખૂબ ફાટી નીકળ્યો છે। વસ્તી ગણતરીના ઘર ગણતરી કરવાનો હાલની જે પ્રક્રિયા હાથ ધરેલ છે 30 જૂન સુધીમાં પૂર્ણ કરવાની તૈયારીમાં કામગીરી કરતા હતા। એવા સંજોગોમાં માનનીય જિલ્લા પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિત સાહેબની સૂચનાથી વર્તમાન હાલના ડીપીઓ શ્રી બનાસકાંઠા ડોક્ટર વિનુભાઈ પટેલ સાહેબશ્રીએ તાબડતોડ એક પરિપત્ર કર્યો છે કે ભાઈ શિક્ષકોએ શાળા સમય પૂર્ણ કરીને જ કામગીરી કરવી। પણ ક્યાંક અંતરિયાળ એરિયામાં ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં હળાદ દાંતા આ વિસ્તારોમાં જે વાલીઓ કે ઘર દૂર દૂર એક ઘરથી બીજા ઘર અંતરનું પણ 1 કિલોમીટર 2 કિલોમીટરથી વધુ અંતર હોય, શિક્ષકોએ નિયત સમય મર્યાદામાં ત્યાં પહોંચી વળતા નથી। બાળકોનું શિક્ષણ કાર્ય પણ શરૂ થઈ ગયું છે એટલે બાળકોનું શિક્ષણ કાર્ય બગડે નહીં એ માટે ગઈકાલે પ્રમુખશ્રીની બેઠક થઈ અને એમાં તમામ ટીપીઓ અને ડીપીઓની હાજરીમાં એવો નિર્ણય લેવામાં આવેલો કે વસ્તી ગણતરીની કામગીરી સારા સમય બાદ કરવી અને ગુજરાત સિવિલ સર્વિસ રૂલમાં પણ એવી જોગવાઈ કરેલી છે કે દરેક કર્મચારી 24 કલાક સરકારના કામ કરવા માટે બંધાયેલો છે। આ ઉપરાંત વસ્તી ગણતરીની કામગીરીમાં શિક્ષકોને વળતર પણ સરકારશ્રી તરફથી આપવાનું નક્કી કરવામાં આવેલ છે।